ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ 19 માર્ચ 2026થી પ્રારંભ થશે અને તેનું સમાપન 27 માર્ચ 2026ના રોજ રામનવમીની સાથે થશે. નવરાત્રિનો આરંભ કળશ સ્થાપના એટલે કે ઘટ સ્થાપનાથી થાય છે. આ દિવસે પ્રાતઃકાળે શુભ મુહૂર્તમાં કરવામાં આવે છે. માન્યતા છે કે શુભ મુહૂર્તમાં વિધિ વિધાનથી ઘટ સ્થાપન કરવાથી મા દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. આ 9 દિવસોમાં માતા રાણીના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ભક્તો વ્રત રાખે છે અને પૂરી શ્રદ્ધાભાવથી મા દુર્ગાની આરાધના કરે છે. જે પણ ભક્ત સાચા મનથી આ પાવન દિવસોમાં વ્રત અને પૂજા કરે છે તેના ઘરમાં મા દુર્ગાની વિશેષ કૃપા બની રહે છે અને જીવનના કષ્ટ દૂર થાય છે. તો ચાલો ભક્તો, હવે આપણે જાણીએ કે દર વર્ષે ચૈત્ર નવરાત્રિ કેમ ઉજવવામાં આવે છે. નવરાત્રિ ઉજવવા પાછળ એક વાર્તા છે કે મા દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. એવું માનવામાં આવે છે કે ત્યાં મહિષાસુર નામનો એક રાક્ષસ હતો. તેને ભગવાન બ્રહ્માએ અમરત્વનું વરદાન આપ્યું હતું અને આ આશીર્વાદના કારણે મહિષાસુર પૃથ્વીથી લઈને સ્વર્ગ સુધી બધાને પરેશાન કરવા લાગ્યો. એવામાં બધા દેવી દેવતાઓ તેના અત્યાચારોથી ચિંતિત થઈને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પાસે જાય છે. જ્યારે આદિશક્તિનું આહ્વાન કર્યું ત્યારે ભક્તો ભગવાન શિવ, વિષ્ણુ અને અન્ય દેવતાઓના ક્રોધના કારણે તેમના મુખમાંથી એક જ્યોતિ પ્રગટ થઈ અને તે જ્યોતિ એક સ્ત્રીમાં બદલાઈ ગઈ. આ રીતે મા આદિશક્તિ પ્રગટ થયા. ત્યારબાદ અન્ય દેવતાઓએ તેમને અસ્ત્ર શસ્ત્ર પ્રદાન કર્યા. ત્યારે મા દુર્ગાએ મહિષાસુરને પડકાર આપ્યો અને 9 દિવસ સુધી યુદ્ધ ચાલ્યા બાદ 10મા દિવસે માએ મહિષાસુરનો વધ કરી દીધો. એવું માનવામાં આવે છે કે આ 9 દિવસો દરમિયાન દેવી માએ અલગ અલગ સ્વરૂપો ધારણ કર્યા અને રાક્ષસોનો વધ કર્યો. આ જ કારણથી તેને 9 દિવસો સુધી નવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે. અને તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં ચૈત્ર નવરાત્રિનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. ભક્તો, એવું માનવામાં આવે છે કે 9 દિવસ સુધી ચાલતી ચૈત્ર નવરાત્રિ દરમિયાન વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે મજબૂત બને છે. મનુષ્યની આધ્યાત્મિક શક્તિ વધતી જાય છે. આ પ્રકારે લોકો ઈચ્છા, ક્રોધ, અહંકાર, ઈર્ષા, લોભ વગેરેથી મુક્ત થઈ જાય છે અને તેમનું મન અને શરીર શુદ્ધ થઈ જાય છે. તેમની બુદ્ધિ સ્વાભાવિક રીતે કામ કરવા લાગે છે. તો ચાલો, હવે તમારી ધીરજનું ફળ તમને મળવાનું છે, કારણ કે હવે આપણે એ 9 સંકેતો વિશે જાણવાના છીએ જે માતા પોતાના દરેક ભક્તને આપે છે, જેથી ભક્ત જાણી શકે કે માતા તેના ઘરમાં પધારી ચૂક્યા છે. તેથી ભક્તો પોતાનું બધું કામ એક બાજુ મૂકીને પૂરા ધ્યાન લગાવીને સાંભળજો. જો તમે પણ ઈચ્છો છો કે માતા રાણી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે તો અમારા કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો, કારણ કે આ દિવસોમાં માતાને જે પણ ભક્ત સાચા મનથી બોલાવે છે માતા તેના ઘરમાં જરૂર આવે છે. ભલે રૂપ હજારો હોય, બસ ઓળખવાના તમારે છે. તો ચાલો જાણીએ તે વિશેષ સંકેતને. જ્યારે માતા રાણી તમારી સાથે હોય છે ત્યારે આ 9 સંકેતો તમને મળે છે. અમે એ વેદોના માધ્યમથી જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને ખબર પડી શકે કે માતા રાણી તમારી પૂજા પાઠથી પ્રસન્ન છે અને તમારી સાથે છે. પહેલો સંકેત છે કે જો તમને પૂજા દરમિયાન આંસુ આવવા લાગે. સામાન્ય રીતે મિત્રો, આપણે જો પૂજા કરીએ છીએ પણ આંસુ નથી નીકળતા, તે રીતે ચૈત્ર નવરાત્રિના સમયે જ્યારે તમે પૂજા કરો અને આંસુ આવવા લાગે તો સમજી લેજો કે માતા રાણી તમારી સાથે છે. બીજો સંકેત છે, જો તમને પૂજા દરમિયાન એવું લાગવા લાગે કે કોઈ તમારી પાછળ ઊભું છે તો સમજી લેજો કે માતા રાણી હંમેશા તમારી સાથે જ છે. તે ઉર્જા સ્વરૂપ બનીને તમારી સાથે ઊભા રહે છે. ત્રીજો સંકેત છે કે આગિયો એટલે કે જુગનું જો ટમટમ તમારા ઘરમાં આવે તો સમજી લેજો. આગિયો ટમટમ તો તમારા કપડાં કે શરીર પર ચોંટી જાય છે તો સમજી લેજો કે માતા રાણી તમારી સાથે છે. કારણ કે મિત્રો, આજ્ઞાને જોગણી કહેવામાં આવે છે
અને માતા રાણીની પરમ એ સેવિકા છે, જ્યાં માતા રાણીની શક્તિઓ હોય છે. આ માતા રાણીનું ઉર્જા સ્વરૂપ હોય છે અને ત્યાં જઈને આપમેળે તે ચોંટી જાય છે. ચોથો સંકેત છે સૌથી મહત્વપૂર્ણ સંકેત કે જે માતા પોતાના ભક્તોને સૌથી વધારે આપે છે. રાત્રે અચાનક ઝટકા સાથે તમારી ઊંઘ ઉડી જાય તો સમજી લેજો કે માતા રાણી તમારી સાથે છે અને માતા તમને જગાડવા માગે છે અને તમને કોઈ સંકેત આપવા માગે છે. પાંચમો સંકેત છે જો અત્તર, લોબન, ધૂપ, ચમેલી કે અન્ય એવા પુષ્પોની સુગંધ આવવા લાગે જે તમારા ઘરની આજુબાજુ જોવા નથી મળતા તો સમજી લેવું કે માતા તમારી સાથે મોજૂદ છે. જ્યારે માં તમારી સાથે હોય છે ત્યારે ધૂપ અને ચમેલીની સુગંધ આવે છે અને એવા ફૂલોની ખુશ્બુ પણ આવે છે જે આપણે ક્યારેય નથી લીધી હોતી. છઠ્ઠો સંકેત છે જો તમને નવરાત્રી દરમિયાન સ્વપ્નમાં કોઈ નાની કન્યા દેખાય, કારણ કે નાની કન્યાઓને દેવીનું જ સ્વરૂપ માનવામાં આવે છે. તો ચૈત્ર નવરાત્રિમાં જો તમને નાની કન્યા દેખાય અથવા લાલ વસ્ત્રો દેખાય કે લાલ રંગનો ઝંડો દેખાય તો સમજી લેવું કે માતા તમારી સાથે જ છે. સાતમો સંકેત છે દીવો પ્રગટાવતી વખતે જો દીવાની જ્યોતમાં કોઈ ખાસ આકૃતિ કે ફૂલ જેવું બનવા લાગે તો સમજી લેવું કે માતા રાણી તમારી સાથે છે. માતા નવરાત્રિમાં આ સંકેત અવશ્ય પોતાના ભક્તોને બતાવે છે. ભક્તો, આ તમે જાણી લીધું કે માતા સાથે છે તો આ સંકેત મળે છે. પણ હવે આપણે એ જાણીશું કે જ્યારે માતા રાણી આપણા ઘરમાં વિરાજમાન થઈ ચૂક્યા હોય ત્યારે કયા સંકેત મળે છે, એ કેવી રીતે ઓળખીશું કે માતા રાણીએ ઘરમાં પ્રવેશ કરી લીધો છે. મિત્રો, આ વિશે પણ અમે તમને વિસ્તારથી જણાવીશું. જ્યારે માતા રાણી તમારા ઘરમાં આવી જાય છે ત્યારે જલ્દીથી તમારા દુઃખ દૂર થઈ જાય છે અને તમારી દિવસ 2 ગણી અને રાત 4 ગણી પ્રગતિ થાય છે. મનોવાંછિત ફળ મળે છે. મોટા ભાગના લોકોને ખબર જ નથી હોતી કે માતા ઘરમાં ક્યારે આવ્યા અને ક્યારે ચાલ્યા ગયા. આ લક્ષણોથી તમે જાણી શકશો કે માતા રાણી તમારા ઘરમાં આવી ચૂક્યા છે. પછી તમારે શું કરવાનું છે કે તમારી મનોકામના તરત જ પૂરી થઈ જાય એ પણ અમને તમને વિડીયોમાં જણાવીશું. જો તમે એ કાર્ય કરો છો તો તત્કાળ મનોકામના પૂર્ણ થવા લાગશે. માં દુર્ગા ચૈતન્ય હોય છે, તેથી આ દિવસોમાં કરેલી સાચી ભક્તિનું પરિણામ માતા દુર્ગા આપણને તરત જ બતાવી દે છે અને આ સમયે ખોટા કર્મ કરવાથી માતા રાણી સજા પણ તરત જ આપે છે. ચૈત્ર નવરાત્રિના પૂરા 9 દિવસ આપણે પૂર્ણપણે સાત્વિક વિચારો સાથે રહેવું જોઈએ. આપણે કપટ, છળ અને દ્વેષ વગરથી ત્યાગ કરી દેવો જોઈએ. માં દુર્ગા જે ઘરમાં આવે છે તે ઘરને તીર્થ કરતાં પણ વધારે પવિત્ર, શુદ્ધ કરી દે છે. ત્યાં રહેવાવાળા બધા લોકોની બુદ્ધિ ભક્તિમય બની જાય છે અને ઘર એકદમ શાંત રહે છે. તમે પણ તમારા ઘરમાં ચેક કરજો. જો આમાંથી કોઈ પણ એક સંકેત મળવા લાગે તો સમજી લેજો માતા રાણી તમારા ઘરમાં આવી ચૂક્યા છે. આઠમો સંકેત છે ગૌ માતાને આવવું. જે ઘરમાં માં દુર્ગા રહે છે તેમાં સેવા માટે અને દર્શન માટે ગૌ માતા વારંવાર ઘરના દ્વાર પર આવે છે અને તે ઘરની આસપાસ જ ફરતી રહે છે. જો તે 9 દિવસ સુધી ત્યાંથી ન જાય તો સમજી લેવું માતા રાણી તમારા ઘરમાં આવી ચૂક્યા છે. 9મો સંકેત છે મધમાખીનું ઘરમાં આવવું. જુઓ, મધમાખીને માં દુર્ગાનું બ્રાહ્મરી સ્વરૂપ કહેવામાં આવ્યું છે. જે ઘરમાં ચૈત્ર નવરાત્રિમાં મધમાખી આવે છે તો સમજી લેવું કે તે તમારા ઘરના માતા રાણી આવી ચૂક્યા છે. કારણ કે મધમાખી માં દુર્ગાનું જ સ્વરૂપ છે અને તે સેવિકા બનીને આવે છે. જ્યોતનું તીવ્ર રૂપમાં બળવું પણ એ એક સંકેત છે. જો તમે જ્યોતમાં પ્રગટાવતી હોય અને તે ખૂબ જ તેજ ગતિથી બળી રહી હોય તો સમજી લેજો કે જ્યોતની સામે સ્વયં માતા રાણી ઊભા છે અને તમને પણ અંતરાત્માથી માતા રાણીના હોવાનો અહેસાસ થશે. ભક્તો, નવરાત્રિમાં જો કાળી કીડીઓ વારંવાર નીકળવા લાગે અને રસ્તો કાપતી હોય તો સમજી લેજો માતા રાણી તમારા ઘરમાં પ્રવેશ કરી ચૂક્યા છે. તેમજ જો અચાનક મનમોહક સુગંધ આવવા લાગે તો પણ માતા રાણી તમારા ઘરમાં આવી ચૂક્યા છે.
નવરાત્રિમાં જો કોઈ યાચક એટલે કે ભિખારી ફાટેલા કપડાં પહેરીને આવે તો પણ તેને ખાલી હાથે ન જવા દેવા, કારણ કે સ્વયં માતા રાણી પણ એ પરીક્ષા લેવા માટે યાચક બનીને આવી શકે છે. તેમજ જો મંદિરના ખૂણામાં કરોડી દેખાય તો પણ તે પણ લક્ષ્મીના આગમનનો સંકેત છે. નવરાત્રિમાં સૌથી વધારે મહત્વ કન્યા પૂજાનું હોય છે, જે નાની કન્યાઓને માતા રાણીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેમને ભોજન કરાવવું, પ્રસન્ન કરવાવી અને બદલામાં તેમના આશીર્વાદ આપવા જોઈએ. કન્યાઓને કોઈ સુંદર ગિફ્ટ આપી શકો છો. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે કન્યાઓ જેટલી ખુશ થશે તેટલી માતા રાણી તમને જલ્દી ફળ આપશે. તમે તેમને સુંદર કપડાં આપી શકો છો. યાદ રહે, કાળા કપડાં ન આપવા. સ્ટીલના વાસણ પણ ગિફ્ટમાં ન આપી શકાય. લોખંડની કોઈ વસ્તુ આપવી નહીં. જ્યારે કન્યાઓ વિદાય લે ત્યારે તેમના આશીર્વાદ આપો અને મનમાં પ્રાર્થના કરજો કે ચૈત્ર નવરાત્રિના પાવન દિવસોમાં ખાનપાનનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. સાત્વિક ભોજન લેવું, જેમ કે ફળ, દૂધ, દહીં, સાબુદાણા વગેરે ભૂલથી પણ અને મીઠું, સામાન્ય ઘઉંના લોટનો, લસણ, ડુંગળી એટલે કે માંસ, મદિરાનું સેવન ન કરવું જોઈએ. જે ભક્તો આ નિયમોનું પાલન કરે છે અને પૂરી શ્રદ્ધાથી વ્રત રાખે છે તેના પર મા દુર્ગાની વિશેષ કૃપા બની રહે છે. જો તમને ચૈત્ર નવરાત્રિ સાથે જોડાયેલી આ પવિત્ર અને મહત્વપૂર્ણ જાણકારી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો, જેથી તેમને પણ આ માતા રાણીના પાવન નિયમો વિશે ખબર પડે. આવી જ ધર્મ અને વ્રત તહેવારો સાથે જોડાયેલી સાચી જાણકારી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો અને અમારી ચેનલ